સૌથી પહેલા એ જાણવું છે કે ગ્લોબલ સિચ્યુએશન્સ જે પ્રમાણે અત્યારે છે, અમુક દેશ વોર લડી રહ્યા છે, અમુક દેશ હાઇપર ઇન્ફ્લેશનનો સામનો કરી રહ્યા છે, તો ગ્લોબલ મેક્રો વિશે આપનો શું અભ્યાસ છે? જ્યારે કોવિડ આવ્યું ત્યારે અમેરિકા ને યુરોપે પૈસા છાપીને નાખ્યા, એટલે મોંઘવારી આવી. હવે મોંઘવારીને કાબુમાં રાખવા માટે વ્યાજના દર વધારી રહ્યા. વ્યાજના દર વધારે તો તમારો ગ્રોથ સ્લો થઈ જાય, રિસેશનનો ડર વધી જાય, બોરોઈંગ મોંઘું પડે તો લોકો ખર્ચો કરતા અટકી જાય. એટલે આ આખી સાયકલ ગ્લોબલી ચાલી રહી છે. અને દુકાળકાળમાં હંમેશા અધિક માસ હોય, એટલે બાકી બધું પૂરું કર્યું તો ઇઝરાયલે હમાસ સાથે પ્રોબ્લેમ થયો છે. એનર્જીના ભાવ ઉપર છે, ઓઇલના ભાવ ઉપર છે. અને જો યુએસમાં વ્યાજના દર 5% હોય તો પછી લોકો બીજે રોકાણ કરતી વખતે વધારે રિટર્ન એક્સપેક્ટ કરે. એટલે એમ કહી શકાય કે ગ્લોબલી હાલત અત્યારે થોડી ખરાબ છે અને આવનારા થોડા સમય માટે ખરાબ જ રહેશે.